જય માતાજી ખેડૂત મિત્રો, આજે તારીખ 11 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હજુ પણ માવઠાનો માર જોવા મળી રહ્યો છે. હજુ પણ ગુજરાતની અંદર 24 કલાક દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. તો હજુ ગુજરાતની અંદર કયા કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. સાથે જ હવે મે મહિના દરમિયાન ગુજરાતની અંદર હવામાન કેવું જોવા મળશે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. ગુજરાતની અંદર માવઠાનો માર યથાવત ચાલી રહ્યો છે. સાથે જ મિત્રો ગઈકાલે રોજ પણ ગુજરાતના અનેક ભાગોની અંદર મુશળધાર વરસાદ તો અમુક જગ્યાએ ભારે વરસાદો નોંધાયા હતા. હજુ પણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા ઘટી છે, પરંતુ અમુક ભાગોની અંદર હજુ પણ 2 થી લઈને 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાઈ રહ્યા છે. આજે 11 તારીખ દરમિયાન પણ ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. હવામાન વિભાગે 13 તારીખ સુધી ગુજરાતમાં માવઠાનો માર જોવા મળે તેવી આગાહી કરી છે. એટલે કે ગુજરાતમાં હજુ પણ 2 દિવસ દરમિયાન કમોસમી વરસાદ જોવા મળશે. આ વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પહોંચી છે. આજે 11 તારીખ દરમિયાન થોડાક વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે. સાથે મિત્રો વરસાદની તીવ્રતા પણ થોડી ઘટી છે. આજે પણ હજુ પણ વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. આજે વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક ભાગોની અંદર ઝાપટાઓ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર હોય, બોટાદ, દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની સંભાવના આજે પણ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગો હોય, પાટણ આસપાસ તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, ડાંગ, વલસાડ જેવા ભાગો, નર્મદા અને ભરૂચ જેવા ભાગોની અંદર પણ વરસાદી ઝાપટા જોવા મળશે. વડોદરા, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ આજે વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ખાસ કરી મિત્રો સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે, જેની નોંધ લેવી. સૌરાષ્ટ્રની અંદર પહેલે દિવસથી જ જ્યારથી માવઠું શરૂ થયું ત્યારથી ગુજરાતની અંદર વરસાદી માહોલ ત્યાં વધારે જોવા મળી રહ્યો છે. હજુ પણ 2 દિવસ દરમિયાન ત્યાં વધુ ઝાપટા વધુ વિસ્તારની અંદર જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો ગુજરાતના હવામાન વિશેની વાત કરીએ તો આગામી દિવસની અંદર ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળશે. આપણે કાલે પણ જણાવ્યું કે 13 તારીખ બાદથી ગુજરાતનું હવામાન ચોખ્ખું જોવા મળી શકે છે. હમણાં ગુજરાતની અંદર માવઠાની શક્યતા 22 તારીખ સુધી નહીં જોવા મળે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. તે ઉપરાંત મિત્રો હમણાં ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી પણ સંભાવના જણાતી નથી. બાકી રહી મિત્રો ચોમાસાની વાત, આ વર્ષે ચોમાસું ગુજરાતમાં તેમજ ભારત દેશની અંદર વહેલું પહોંચે તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. મિત્રો આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું દસ્તક દેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ પહોંચે તેવી સંભાવના છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનમાં કેરળમાં પહોંચતું હોય છે, પરંતુ આ વખતે કેરળમાં ચોમાસું વહેલું પહોંચે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. ચોમાસું 1 જૂને પહોંચશે, પરંતુ આ વર્ષે વહેલું જોવા મળશે. વિશેષ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. આ તેજની સવારની અપડેટ.